નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। જે સંતાનોને ફક્ત પોતાના મા બાપની સંપત્તિ જ લૂંટવામાં રસ હોય છે તથા તેના માટે તેઓ મા બાપને દુઃખી કરે છે, ત્યારે તેવા સંતાનોની હાલત કેવી થાય છે તે દર્શાવતી આ અદ્ભુત અને સમજવા લાયક એક પ્રેરણાદાયી કહાની છે, જેને નાના મોટા દરેક વ્યક્તિએ જરૂરથી સાંભળવી જોઈએ। તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો, અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો કહાની શરૂ કરીએ। આજે શારદાબેનના પગ તો જમીન પર જ નહોતા પડી રહ્યા। આજે તેમનો પૌત્ર બરાબર 1 મહિનાનો થઈ ગયો હતો। તેના જન્મના અવસર પર તેમની વહુ અને દીકરાએ પોતાના ઓફિસના મિત્રો તથા આડોશ પાડોશના લોકો માટે એક પાર્ટી રાખી હતી। શારદાબેન મહેમાનોની સેવામાં મશગુલ હતા અને તેમના માટે રસોડામાંથી ગરમા ગરમ ચા લઈને આવી રહ્યા હતા, ત્યારે અચાનક જ તેમનો પગ રસોડામાં આવેલા ઉમરા ઉપર અથડાયો અને શારદાબેનના હાથમાંથી ચાની ટ્રે પડી ગઈ। તેમણે પોતાની જાતને ખૂબ જ મુશ્કેલીથી સંભાળી, પરંતુ આ દરમિયાન તેમની સાડી પર ચા ઢોળાઈ ગઈ અને તેના પર ડાઘ પડી ગયા। એ જ સમયે તેમની વહુ શિલ્પા ગુસ્સામાં બળબડાવતી તેમની પાસે આવી અને તમને કંઈ વાગ્યું તો નથી ને, એ પૂછવાના બદલે તેમના પર ચિલ્લાવીને બોલવા લાગી કે માજી, તમે આટલા બધા બેદરકાર કેમ બની જાઓ છો? આખરે તમારું ધ્યાન ક્યાં હોય છે? પોતાની વહુની આ વાતો સાંભળીને શારદાબેન હેરાનીથી પોતાની વહુની તરફ જોવા લાગ્યા। પછી વહુ બોલી, અરે આવી રીતે કેમ મને જોઈ રહ્યા છો? મેં તમને મારી આટલી મોંઘી સાડી પહેરવા દીધી અને એને જ તમે ખરાબ કરી દીધી। આ સાડી મને મારી માએ આપી હતી, ખબર છે કેટલી મોંઘી સાડી હતી? તમને તો કેવી રીતે કપડાં પહેરવા જોઈએ તેની પણ સમજ નથી। ત્યારે શારદાબેન, જેમને પોતાની વહુની વાતો સાંભળીને પોતે જેમ અપરાધી હોય તેવું મહેસૂસ કરી રહ્યા હતા, તેઓ ગભરાયેલા અવાજમાં કહેવા લાગ્યા, ના વહુ, એમાં મારી કોઈ પણ ભૂલ નથી। હું તો ફક્ત ચા લઈને આવી રહી હતી અને એ વખતે મને ખબર જ ના પડી કે કેવી રીતે મારો પગ આ ઉમરા ઉપર અથડાયો અને હું પડી ગઈ। પરંતુ તેમની વહુ શિલ્પા કાંઈ પણ સાંભળવા માટે તૈયાર નહોતી અને મોં ચડાવીને તે બોલવા લાગી કે ના ના, એમાં તમારી ભૂલ થોડી છે। હકીકતમાં તો ભૂલ મારી છે, જે મેં તમને મારી મોંઘી સાડી પહેરવા માટે આપી। તમે તો આ સાડીને લાયક પણ નથી। ત્યારે સામેથી તેમનો દીકરો રાજેશ પણ આવ્યો અને ગુસ્સો કરીને કહેવા લાગ્યો, માં, આટલી મોંઘી સાડી પહેરી હતી તો તેનું ધ્યાન રાખવું જોઈતું હતું ને? હવે જુઓ, શિલ્પાની સાડી ખરાબ થઈ ગઈ છે। બધા જ મહેમાનોની નજર શારદાબેન પર હતી। પોતાના દીકરા અને વહુ દ્વારા કહેવાયેલા આ કડવા શબ્દો સાંભળીને શારદાબેન ત્યાંથી તરત જ પોતાના રૂમમાં જતા રહ્યા। ગરમ ચા પડવાના કારણે શારદાબેનના હાથોમાં ફોલ્લા પડી ગયા હતા, જેના પર કોઈનું પણ ધ્યાન નહોતું ગયું, પરંતુ તે ફોલ્લાઓની જલન પણ તેમને એટલી તકલીફ નહોતી આપી રહી જેટલી તકલીફ તેમના દીકરા અને વહુના તીખા શબ્દો સાંભળીને થઈ રહી હતી। ત્યાં બેઠા બેઠા તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા। તેઓ વિચારવા લાગ્યા કે પૂરા 2 મહિના થઈ ગયા છે મારા પુત્ર અને વહુના ઘરે આવે, અને આ 2 મહિનામાં મેં તેમના માટે શું શું નથી કર્યું। આ ઘરમાં સવારથી લઈને સાંજ સુધી એક પગે ઊભા રહીને કામ જ કર્યા કરતી હતી। વહુ અને પુત્રની બધી જ ઈચ્છાઓને પૂરી કરી। થાક લાગવા છતાં પણ મોંમાંથી મેં એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી, પરંતુ વહુને આ બધું નજર જ ના આવ્યું અને આજે તેની સાડી પર થોડા ડાઘ લાગી ગયા તો તેણે બધાની વચ્ચે જ મારી ઇજ્જતના ધજાગરા ઉડાવી દીધા। આજે તેઓ એ દિવસને કોસી રહ્યા હતા જે દિવસે તે પોતાના દીકરા અને વહુની વાત માનીને ખુશીથી આ ઘરે આવ્યા હતા। હકીકતમાં આજથી લગભગ 2 મહિના પહેલાં જ્યારે શિલ્પા માં બનવાની હતી, ત્યારે એક દિવસ રાજેશ સવારે ઓફિસ જવાની તૈયારી કરી રહ્યો હતો। શિલ્પા તેની પાસે આવીને બેસી ગઈ અને બોલી, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે। મારી હાલત તો તમે જાણો જ છો। હવે મારાથી ઘરના બધા કામ નથી થઈ શકતા। હું એ વિચારી રહી છું કે આપણે દિવસના કામ માટે ઘરમાં એક કામવાળી બાઈ રાખી લઈએ। શિલ્પાની આ વાત સાંભળીને રાજેશે કહ્યું કે ના, કામવાળી બાઈનો ખર્ચો વધારે થઈ જશે। અત્યારે મારે ઓફિસ જવા માટે મોડું થઈ રહ્યું છે। આ વિષયમાં આપણે રાત્રે વાત કરીશું।
હું આનો કોઈને કોઈ રસ્તો જરૂર કાઢી લઈશ, તો ચિંતા ના કરીશ. હું એવું કંઈક કરીશ કે જેનાથી તારા બધા કામ પણ થઈ જાય અને તને આરામ પણ મળે. શિલ્પા રાજેશની આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ અને તે કહેવા લાગી કે એવું તમે શું કરવાના છો, મને તો જણાવો. ત્યારે રાજેશે કહ્યું કે બસ તું જોતી જા. મેં જે તરકીબ વિચારી છે તેનાથી સાપ પણ મરી જશે અને લાકડી પણ નહીં તૂટે. આવું કહીને રાજેશ પોતાની ઓફિસે જતો રહ્યો. દરરોજની જેમ રાજેશના ઓફિસે ગયા બાદ શિલ્પાના મોબાઈલની રિંગ વાગી અને ઘણીવાર સુધી શિલ્પા પોતાની મા સાથે વાતો કરતી રહી. સાંજે જ્યારે રાજેશ પાછો આવ્યો ત્યારે શિલ્પાને કહેવા લાગ્યો, તારાથી ઘરનું કામ નથી થતું ને, એટલા માટે મેં વિચાર્યું છે કે હું મા બાપુજીને અહીં બોલાવી લઉં. મા તારું ધ્યાન પણ સારી રીતે રાખશે અને ઘરનું કામ પણ આસાનીથી થઈ જશે. પોતાની સાસુ અને સસરાને ઘરે બોલાવવાની વાત સાંભળીને શિલ્પાનું મોઢું ચડી ગયું અને તે કહેવા લાગી, શું આ રસ્તો તમે શોધ્યો છે? જ્યારે તમારા મા અને બાપુજી અહીં રહેશે તો તેમની પાછળ કેટલો બધો ખર્ચો થઈ જશે. આ વિશે તમે વિચાર્યું નહીં? અરે શિલ્પા, આની ચિંતા કરવાની તારે કોઈ જરૂર નથી. મા આપણા ઘરનું બધું જ કામ સારી રીતે કરી લેશે અને ત્યારબાદ આપણા બાળકને સાચવવા માટે પણ આપણે માને આ ઘરમાં રાખી લઈશું. ત્યારે કામવાળી બાઈની કોઈ જરૂર નહીં પડે. આ વાત સાંભળીને શિલ્પા તરત જ બોલી, હા, આ વાત તો મારી માએ પણ કહી હતી કે સાસુમાના હોવા છતાં તારે નોકરાણીની શું જરૂર છે. ત્યારે રાજેશ શિલ્પા તરફ આશ્ચર્યની નજરોથી જોવા લાગ્યો. ત્યારે શિલ્પા બોલી, એ તો મારો એ મતલબ છે કે માનો ફોન આવ્યો હતો અને તે પણ એ જ કહી રહી હતી કે તારી સાસુને 6 મહિના માટે તારા ઘરે બોલાવી લેજે. ઘરના કામથી માંડીને તારા બાળકને સંભાળવા સુધીના બધા જ કામ તે કરી લેશે. પરંતુ રાજેશ, મા તો ઠીક છે, પરંતુ બાપુજીનું અહીં શું કામ છે? તેમને ત્યાં ગામડે જ રહેવા દો. અહીં તો ફક્ત માની જ જરૂર છે. ત્યારબાદ રાજેશ બોલ્યો, અરે શિલ્પા, તું સમજતી કેમ નથી? જો આપણે માને આટલા દિવસ માટે અહીં બોલાવી લઈશું તો બાપુજીના ખાવા પીવાની સમસ્યા થઈ જશે અને તેઓ અહીં રહેશે તો ઘરના બહારના બધા જ કામ તેઓ કરતા રહેશે. શાકભાજી લાવવું, દૂધ લાવવું, કરિયાણાનો સામાન લાવવો, આ બધા જ કામ પિતાજી કરી લેશે. અને તું એ કેમ ભૂલી જાઉં છું કે તેમનું પેન્શન પણ હવે આવે છે. જ્યારે તેઓ આ ઘરમાં રહેશે તો તેમનું પેન્શન પણ આ જ ઘરમાં ખર્ચ કરશે ને, અને મારો ખર્ચો પણ ઓછો થશે. પછી રાજેશે કહ્યું કે જ્યારે બાપુજી રિટાયર થયા હતા ત્યારે રિટાયરમેન્ટ પર તેમને સારી એવી રકમ મળી હતી, જેની તેમણે એફડી બનાવી દીધી છે. હવે તે એફડી મેચ્યોર થવાની છે. જ્યારે બાપુજી અહીં આવશે તો સાથે સાથે હું તેમને આ પૈસા વિશે વાત કરી લઈશ. પછી આપણે એક મોટું ઘર ખરીદી લઈશું અને તેમાં આરામથી રહીશું. ત્યારે શિલ્પા બોલી કે પછી એવું ના થાય કે તમારા બાપુજી અને મા હંમેશા માટે આપણી જોડે જ રહેવા આવી જાય. હું તેમની સાથે ક્યારેય નહીં રહું. ત્યારે રાજેશે કહ્યું, અરે યાર, તું ચિંતા કેમ કરે છે? એકવાર પૈસા આપણા હાથમાં આવી જવા દે, ત્યારબાદ તું જેમ કહીશ તેમ જ હું કરીશ. રાજેશની આ વાત સાંભળીને શિલ્પા તો ખુશીના મારે ઉછળવા લાગી અને ફટાક દઈને બોલી કે પછી વાર શાની છે? જલ્દી જ તમે તમારી માને ફોન લગાવો. હા હા, હમણાં જ લગાવું છું. આવું કહીને રાજેશે તરત જ પોતાની માને ફોન કર્યો અને કહ્યું, માં, શિલ્પાની તબિયત હવે કંઈ ઠીક નથી રહેતી. 8મો મહિનો ચાલી રહ્યો છે. હવે તેનાથી ઘરનું કામ પણ નથી થતું અને અહીં તો કામવાળી બાઈ પણ નથી મળી રહી. માં, તમે એક કામ કરો કે થોડા સમય માટે તમે અમારા ઘરે રહેવા આવી જાઓ. પોતાના દીકરાની વાત સાંભળીને શારદાબેન બોલ્યા, ઠીક છે દીકરા, હું આ વિશે તારા બાપુજી સાથે વાત કરું છું. આવું કહીને શારદાબેને ફોન મૂકી દીધો. સાંજે જ્યારે હસમુખભાઈ ઘરે આવ્યા ત્યારે શારદાબેન તેમને કહેવા લાગ્યા, સાંભળો છો, તમારા દીકરાનો ફોન આવ્યો હતો અને તે કહી રહ્યો હતો કે વહુની તબિયત હવે ઠીક નથી રહેતી. આવતા મહિને તેની ડિલિવરી છે અને તેમને કોઈ કામવાળી બાઈ પણ નથી મળી રહી. એટલા માટે તેણે આપણને ત્યાં બોલાવ્યા છે. પત્નીની વાત સાંભળીને હસમુખભાઈ બોલ્યા, વાત તો ઠીક છે શારદા, જ્યારે આપણા દીકરાને આપણી જરૂર છે તો આપણે તેના કામમાં નહીં આવીએ તો બીજું કોણ કામમાં આવશે? દીકરો અને વહુ આપણને એટલી મોટી ખુશી આપવા જઈ રહ્યા છે તો શું આપણે તેમની આટલી નાની મદદ ના કરી શકીએ? ત્યાં વહુને ખૂબ જ પરેશાની થઈ રહી હશે તો જલ્દીથી સામાન પેક કરી દે અને ત્યાં જવાની તૈયારી કરી દે. પોતાના પતિની આ વાત સાંભળીને શારદાબેન ખુશ થઈ ગયા. તેમણે તરત જ પોતાના દીકરાને ફોન કર્યો
અને ઉમંગ સાથે તેઓ બોલ્યા, દીકરા, અમે 1-2 દિવસમાં તારા ઘરે આવી જઈશું. શારદાબેને ખૂબ જ લાડ પ્યારથી અને હમદર્દી સાથે પોતાના દીકરા પાસે જવા માટે હાથો પાડી દીધી, પરંતુ તેમને એ વાતનો જરા પણ અહેસાસ નહોતો કે તેમનો દીકરો અને વહુ તેમને કયા ઈરાદાથી તેમની પાસે બોલાવી રહ્યા છે. 2 દિવસ પછી શારદાબેન અને હસમુખભાઈ તેમના દીકરા અને વહુના ઘરે શહેરમાં પહોંચી ગયા. જેવા જ તેઓ ઘરે પહોંચ્યા ત્યારે રાજેશે કહ્યું, જુઓ ને માં, તમારી વહુની તબિયત ગઈકાલથી ખૂબ જ ખરાબ છે. તેને ઉલટીઓ થઈ રહી છે. અત્યાર સુધી તો હું જેમ તેમ કરીને ભોજન બનાવીને કામ ચલાવી લેતો હતો. હવે તમે આવી ગયા છો તો તમે રસોડું સંભાળી લો અને ઘરની બાકી બધી જ જવાબદારી હવે તમારા ઉપર જ છે. તેમના દીકરાએ તેમના પર આટલો હક કરીને આ વાત કરી ત્યારે શારદાબેન ખૂબ જ ખુશ થઈ ગયા અને તેઓ વિચારવા લાગ્યા કે મારો દીકરો મને કેટલો બધો પ્રેમ કરે છે, કેટલા પોતાપણાની ભાવનાથી મારા આવતાની સાથે જ તેણે આ ઘરની બધી જ જવાબદારી મને સોંપી દીધી. ત્યાં પહોંચીને શારદાબેને ઘરનો બધો જ કાર્યભાર સંભાળી લીધો અને ઘરના બધા જ કામ કરવા લાગ્યા. સવારના નાસ્તાથી લઈને રાતના જમવા સુધીનું બધું જ કામ શારદાબેન એકલા હાથે સંભાળતા હતા. પોતાની પત્નીને દિવસ રાત ઘરના બધા જ કામમાં પરોવાયેલા જોઈને હસમુખભાઈ તેમને કહેવા લાગ્યા, અરે ભાગ્યવાન, તું આખો દિવસ કામમાં જ લાગેલી રહું છું, ક્યાંક તારી તબિયત ખરાબ ના થઈ જાય. ત્યારે શારદાબેન હસીને કહેતા, અરે તમે પણ, મારો દીકરો અને વહુ મને દાદી બનાવવા જઈ રહ્યા છે. આ કોઈ મજાક થોડી છે. આ ખુશીની આગળ તો મને મારા ઘૂંટણનો દર્દ પણ નજર નથી આવતો. એકવાર બધું જ સારી રીતે પતી જાય તો મારી ચિંતા ખતમ થઈ જાય. ત્યારે જ રૂમમાંથી શિલ્પાનો અવાજ આવ્યો, માજી, મારા માટે થોડી ચા બનાવી દો ને. તે જ સમયે રાજેશ પણ ઓફિસ જવા માટે તૈયાર થઈ ગયો. માં, મારો નાસ્તો ક્યાં છે? શારદાબેન ફરીથી કામ કરવામાં લાગી ગયા. આખરે તે સમય પણ આવી ગયો જ્યારે ઘરમાં એક નાનો મહેમાન આવી ગયો. તે દિવસે બધા જ લોકો ખૂબ જ ખુશ હતા અને શારદાબેન દાદી બનવાની ખુશીમાં પોતાનો બધો જ થાક ભૂલી ગયા હતા. ખૂબ જ ઉમંગથી અને ખુશીથી તે પોતાની વહુની સેવા કરી રહ્યા હતા. પોતાની વહુને સમયસર ખાવા માટે પૌષ્ટિક ભોજન આપતા, બાળકની બદામના તેલથી માલિશ કરતા અને મા અને દીકરા બંનેની ખૂબ જ સારી રીતે સંભાળ રાખતા. એક દિવસ શારદાબેન અને હસમુખભાઈ તેમના પૌત્રને પોતાના ખોળામાં લઈને ખૂબ જ લાડ પ્યાર આપી રહ્યા હતા ત્યારે તેમનો દીકરો રાજેશ તેમની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે પિતાજી, તમે તો જાણો જ છો કે અમારે એક મોટું ઘર લેવું છે. આ ઘર અમને ખૂબ જ નાનું પડી રહ્યું છે. તમે જાણો છો કે મોટું ઘર ખરીદવા માટે લાખો રૂપિયાની જરૂર પડે છે. ત્યારે હસમુખભાઈ બોલ્યા કે દીકરા, એમાં પરેશાન થવાની શું વાત છે? આવતા મહિને મારી એફડી મેચ્યોર થવાની છે અને આ ઉંમરમાં અમારે આટલા બધા પૈસાની શું જરૂર છે? જેટલા પૈસા આવે તે બધા તું રાખી લેજે. આ વાત સાંભળીને રાજેશ ખૂબ જ ખુશ થઈ ગયો. હજુ તો થોડા દિવસો પસાર થયા હતા કે શિલ્પાને ઘરમાં બેઠેલા પોતાના સસરા ખટકવા લાગ્યા. તેને એવું લાગી રહ્યું હતું કે તેઓ કોઈ પણ કામના નથી. ઘરના બધા જ કામ તો તેની સાસુ કરે છે અને સસરા તો ઘરમાં બેઠા બેઠા કામ જ વધારી રહ્યા છે. ત્યારે શિલ્પાએ તેના પતિ રાજેશને કહ્યું કે હવે તમે તમારા પિતાજીને પાછા ગામડે મોકલી દો. ત્યારે રાજેશે તેને ઠપકો આપતા કહ્યું, શિલ્પા, તારું દિમાગ તો ખરાબ નથી થઈ ગયું ને? તું બાપુજીને ઘરે મોકલવાની વાત કરી રહી છે. તને ખબર છે તેમની એફડીમાં જેટલા પૈસા પડ્યા છે તે પૈસાથી આપણું મોટું મકાન ખરીદવાનું સપનું પૂરું થવાનું છે. અને મેં બાપુજીને તે વિશે વાત પણ કરી લીધી છે. જ્યાં સુધી આપણને પૈસા ના મળી જાય ત્યાં સુધી આવી વાત પણ કરતી નહીં, જેનાથી બાપુજી નારાજ થઈ જાય. બીજા દિવસે જ્યારે શારદાબેન રસોડાના બધા જ કામ નિપટાવીને પોતાની રૂમમાં પહોંચ્યા ત્યારે હસમુખભાઈ બેઠા બેઠા કંઈક વિચારી રહ્યા હતા. શારદાબેન તેમને જોઈને બોલ્યા, અરે શું વાત છે? તમે આટલા બધા વિચારોમાં કેમ ડૂબી ગયા છો? ત્યારે હસમુખભાઈએ કહ્યું, શારદા, ઘણા સમયથી રાજેશ એક મોટું મકાન ખરીદવાની જીદ કરી રહ્યો છે. હકીકતમાં તેની વાત પણ સાચી છે. હવે હું રિટાયર થઈ ચૂક્યો છું. આ ગડપણમાં આપણે ક્યાં સુધી પોતાના દીકરા અને વહુથી અલગ રહીશું? આખરે ગડપણમાં આપણને પણ દીકરા અને વહુનો સહારો તો જોઈશે ને. એટલા માટે મારા મનમાં વિચાર આવી રહ્યો છે કે આપણે ગામડે જે આપણું મકાન અને જમીન છે તેને વેચી દઈએ. અને હવે તો મારી એફડીમાંથી પૈસા પણ મળવાના છે, તો બંને ભેગા કરીને એટલા પૈસા તો થઈ જ જશે કે શહેરમાં આપણે એક મોટું મકાન ખરીદી શકીએ, જ્યાં આપણે બધા જ ભેગા મળીને સાથે રહીશું.
આ વાત સાંભળીને શારદાબેન ખૂબ જ ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે વાત તો તમારી એકદમ સાચી છે. પછી હસમુખભાઈ બોલ્યા, ઠીક છે શારદા, હું કાલે જ ગામડે જવા માટે નીકળી જાઉં છું. એફડી માટે બધી જ ફોર્માલિટી પણ પૂરી કરાવી દઉં છું અને ગામડાનું મકાન અને જમીન વેચવાની વાત પણ કરી લઉં છું. આ બધા કામ પૂરા કરવામાં 1 અઠવાડિયું તો લાગી જ જશે. પછી શારદાબેને કહ્યું કે આવતા અઠવાડિયે તો મુન્નાના જન્મદિવસની ખુશીમાં ઘરમાં પાર્ટી રાખી છે. અરે શારદા, આવતા અઠવાડિયા સુધીમાં તો હું બધા જ કામ પતાવીને પાછો આવી જઈશ, તો ચિંતા ના કરીશ. બીજા દિવસે હસમુખભાઈ ગામડે જવા નીકળી ગયા. તેમનો દીકરો અને વહુ ગામડાનું મકાન વેચવાની અને એફડીના બધા જ પૈસા આવવાની વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા. તે બંને ખુલ્લી આંખોથી એક મોટા આલીશાન મકાનના સપના જોવા લાગ્યા. એક દિવસની વાત છે, જ્યારે શારદાબેન રસોડામાંથી કામ કરીને બહાર આવ્યા ત્યારે તેમણે મુન્નાનો રડવાનો અવાજ સાંભળ્યો. તેઓ તરત જ દોડતા ગયા અને તેને પોતાના ખોળામાં લઈ લીધો. અચાનક જ તેમની વહુ ત્યાં આવી અને ગુસ્સામાં બોલી કે માજી, તમે હાથ ધોયા વગર મારા મુન્નાને કેવી રીતે ઉપાડી લીધો? શું તમને એટલી પણ ખબર નથી કે તેનાથી તેને ઇન્ફેક્શન થઈ જશે? આગળથી હવે જ્યારે પણ મુન્નાને પોતાના ખોળામાં લેવો હોય તો સેનેટાઈઝરથી પોતાના હાથ સાફ કરી લેજો. શારદાબેન પોતાની વહુના મોંથી આવી વાત સાંભળીને એકદમ સ્તબ્ધ રહી ગયા. તેમને હેરાની તો એ વાતની હતી કે તેમની વહુ આ બધી વાતો તેમના દીકરા રાજેશની સામે તેમને કરી રહી હતી, પરંતુ રાજેશે તેને એક શબ્દ પણ ના કહ્યો. ધીરે ધીરે દિવસો પસાર થઈ રહ્યા હતા. શારદાબેનની વહુ શિલ્પા તેમના દરેક કામમાં કોઈને કોઈ ખામી જરૂર શોધી લેતી અને તેમનો દીકરો મૂંગા મોઢે આ બધું જ જોતો રહેતો હતો. જ્યારે મુન્નો 1 મહિનાનો થઈ ગયો ત્યારે રાજેશ અને શિલ્પાએ એક પાર્ટીનું આયોજન કર્યું. પાર્ટીના દિવસે શારદાબેનની વહુ શિલ્પા તેમની પાસે આવી અને કહેવા લાગી, માજી, તમારી પાસે તો કોઈ સારી અને મોંઘી સાડી પણ નથી જે તમે આજે પાર્ટીમાં પહેરી શકો. જે સાડીઓ તમે ગામડેથી લઈને આવ્યા છો એ બધી જ જૂની ડિઝાઇનવાળી છે. જો તમે આ જૂની ડિઝાઇનવાળી સાડી પહેરીને અમારા ઘરે આવનાર મહેમાનોની સામે આવશો તો અમારી ઇજ્જત શું રહેશે? તો તમે એક કામ કરો કે આજે પાર્ટી માટે તમે મારી સાડી પહેરી લેજો, પરંતુ સંભાળીને પહેરજો, કેમ કે આ બધી સાડીઓ મારી માએ મને આપી છે અને ખૂબ જ મોંઘી છે. એક વાતનું ધ્યાન રાખજો કે આ સાડી પર કોઈ દાગ ના પડે. ત્યારે શારદાબેને કહ્યું કે ઠીક છે બેટા, જો તું કહું છું તો હું તારી સાડી પહેરી લઈશ, પરંતુ વધારે મોંઘી સાડી મને ના આપતી. કોઈ હલકી સાડી હોય તો તે આપજે, હું પહેરી લઈશ. શિલ્પાએ પોતાની તિજોરીમાંથી એક સાડી કાઢીને પોતાની સાસુને આપતા કહ્યું, લો માજી, તમે આ સાડી પહેરી લેજો. આવી સાડી તો તમે તમારી જિંદગીમાં પણ નહીં પહેરી હોય, જે હું તમને આજે પહેરવા માટે આપી રહી છું. પોતાની વહુની આ વાતો શારદાબેનને મનમાં ને મનમાં દર્દ આપી રહી હતી. પોતાની વહુની સાડી પહેરવાનું તેમનું સહેજ પણ મન નહોતું, પરંતુ તેમની પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો. એટલા માટે તેમણે મજબૂરીમાં પોતાની વહુની સાડી પહેરી લીધી. સાંજે પાર્ટી દરમિયાન તેમનો દીકરો અને વહુ બધા જ મહેમાનોની સાથે વાતચીત કરવામાં વ્યસ્ત હતા. બીજી બાજુ શારદાબેન ભાગદોડ કરીને બધા જ કામ સંભાળી રહ્યા હતા. તેમના પતિ હસમુખભાઈ પાર્ટીમાં ઉપસ્થિત નહોતા, કેમ કે જે કામ માટે તેઓ ગામડે ગયા હતા તેને પૂરા કરવામાં હજુ 2 દિવસનો સમય વધારે લાગવાનો હતો. બધા જ મહેમાનોની સેવા કરતાં કરતાં શારદાબેનને થાક મહેસૂસ થઈ રહ્યો હતો. તે જ સમય દરમિયાન ગરમ ચાની ટ્રે લઈને જતા તેમનો પગ રસોડાના દરવાજાના ઉંબરામાં અથડાયો અને ગરમ ચા તેમની સાડી પર ઢોળાઈ ગઈ અને તરત જ તેમના દીકરા અને વહુએ બધા જ મહેમાનોની સામે પોતાની માને ખૂબ જ ખરીખોટી સંભળાવી દીધી. આવા અપમાન ભરેલા શબ્દો સાંભળીને શારદાબેનની આંખોમાંથી આંસુ બંધ થવાનું નામ પણ નહોતા લઈ રહ્યા. તેઓ ભોજન કર્યા વગર જ પોતાની રૂમમાં ચાલ્યા ગયા અને પોતાની વહુની સાડી ઉતારીને એક બાજુ મૂકી દીધી. પાર્ટી પૂરી થયા બાદ તેમણે પોતાની વહુને કહ્યું કે વહુ, હું કાલે જ તારી સાડી એકદમ સારી રીતે ધોઈને તને પાછી આપી દઈશ. ત્યારે શિલ્પા ગુસ્સાથી બોલી કે આટલી બધી મહેરબાની કરવાની કોઈ જરૂરત નથી. હું મારી સાડીને ઘરે ક્યારેય નથી ધોતી. હું મારી બધી જ સાડીઓ ડ્રાયક્લીન કરાવું છું. એક સાડીને ડ્રાયક્લીન કરાવવાનો ખર્ચ 500 રૂપિયા આવે છે. હું તમારી જેમ હલકી સાડીઓ નથી પહેરતી. પોતાની વહુની આ વાતો સાંભળીને શારદાબેન પોતાની જાતને ખૂબ જ અપમાનિત મહેસૂસ કરી રહ્યા હતા. હવે તો તેમનું મન તે ઘરમાં સહેજ પણ નહોતું લાગી રહ્યું. બીજા દિવસે જ્યારે તેમનો દીકરો અને વહુ ઘરે નહોતા ત્યારે તેમના પતિનો ફોન આવ્યો અને તેઓ શારદાબેનને પૂછવા લાગ્યા કે પાર્ટી કેવી રહી.
ત્યારે શારદાબેન કાંઈ પણ બોલી ના શક્યા. શારદાબેનનું આ મૌન હસમુખભાઈના મનમાં ઘણા બધા પ્રશ્નો ઊભા કરી રહ્યું હતું. ત્યારે તેઓ કહેવા લાગ્યા કે શું થયું ભાગ્યવાન, તું ઠીક તો છે ને? ત્યાં બધું ઠીક તો છે ને? હા, અહીં બધું જ એકદમ સારું છે. બસ હવે તમે જલ્દી જ અહીં આવી જાઓ. મને તમારા વિના અહીં ગમતું નથી, શારદાબેને દર્દભર્યા અવાજમાં કહ્યું. અચાનક જ શારદાબેનના મોંથી આ વાત સાંભળીને હસમુખભાઈ હેરાન રહી ગયા અને કહેવા લાગ્યા, મને કંઈક ઠીક નથી લાગી રહ્યું. સાચે સાચું જણાવો, ત્યાં શું થયું છે? ત્યારે શારદાબેને રડતા રડતા તેમના પર જે વીત્યું હતું તે બધું જ ફોન પર જણાવી દીધું. આ બધી વાત સાંભળીને હસમુખભાઈને ખૂબ જ ગુસ્સો આવ્યો. હસમુખભાઈએ હંમેશા પોતાની પત્ની સાથે ઇજ્જતથી વાતો કરી હતી, ત્યારે પણ તેમના સ્વાભિમાન પર ઠેસ નહોતી પહોંચવા દીધી. જ્યારે આજે તેમને એ ખબર પડી કે તેમના દીકરા અને વહુએ એક સાડી માટે પાર્ટીમાં આવેલા બધા મહેમાનોની વચ્ચે તેમની પત્નીને અપમાનિત કર્યા છે, તો આ વાત તેમનાથી સહન ના થઈ. તેઓ વિચારવા લાગ્યા કે છેલ્લા 2 મહિનાથી મારી પત્ની આ લોકોની સેવામાં દિવસ રાત તન મનથી પરોવાયેલી હતી અને આ બધાનો તેમણે આ બદલો આપ્યો. 3-4 દિવસ પછી હસમુખભાઈ પોતાના દીકરાને ઘરે પહોંચી ગયા. તે પોતાની સાથે એક મોટી શોપિંગ બેગ લઈને આવ્યા હતા. તેમણે તે બેગ ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી દીધી અને તરત જ પોતાની પત્નીને મળવા માટે તેમના રૂમમાં ચાલ્યા ગયા. થોડીવાર પછી તેમની વહુ શિલ્પા તેના રૂમમાંથી બહાર આવી. ત્યારે તેણે ટેબલ પર મૂકેલી શોપિંગ બેગ જોઈ અને ખૂબ જ આનંદ અને ઉત્સાહથી તે બેગને ખોલી. તેણે જોયું તો તેમાં એક ખૂબ જ સુંદર સાડી રાખેલી હતી. શિલ્પાને લાગ્યું કે કદાચ તે સાડી તેનો પતિ રાજેશ તેના માટે લાવ્યો છે. તેને તો હજુ સુધી એ વાતનો અંદાજો પણ નહોતો કે તેના સસરા ઘરે આવી ગયા છે, કેમ કે જ્યારે તેઓ આવ્યા ત્યારે શિલ્પા તેના રૂમમાં સૂઈ રહી હતી. તેને લાગ્યું કે રાજેશ તેના માટે સરપ્રાઇઝ ગિફ્ટ લઈને આવ્યો છે. શિલ્પા ફટાફટ તે સાડી લઈને રૂમમાં ચાલી ગઈ અને તે સાડી પહેરવા લાગી. સાડી ખૂબ જ સુંદર હતી અને મોંઘી પણ હતી. શિલ્પા વિચારવા લાગી કે આ સાડી કમસે કમ 30,000 રૂપિયાની હશે. તે હંમેશા આવી જ સાડી ખરીદવા માંગતી હતી. થોડીવાર પછી રાજેશ પણ ઓફિસેથી ઘરે આવી ગયો. પોતાની રૂમમાંથી બહાર આવીને શિલ્પાએ ખૂબ જ ખુશીથી રાજેશને બૂમ પાડીને બોલાવ્યો અને કહ્યું, જુઓ ને, હું આ સાડીમાં કેવી લાગી રહી છું. જ્યારે રાજેશે તેને આ સાડીમાં જોઈ તો તે ખૂબ જ ખુશ થયો અને કહેવા લાગ્યો કે શિલ્પા, આ સાડી તો ખૂબ જ સુંદર લાગી રહી છે, પરંતુ તે આ સાડી ક્યારે ખરીદી? મને જણાવ્યું પણ નહીં. આ વાત સાંભળીને શિલ્પા હેરાનીથી કહેવા લાગી કે શું મતલબ છે તમારો? શું આ સાડી તમે નથી લાવ્યા? અરે કેમ મજાક કરી રહ્યા છો? આ ટેબલ પર તો મૂકેલી હતી આ સાડી. જુઓ ને કેટલી સુંદર છે. જો તમે નથી લાવ્યા તો કોણ લાવ્યું હશે? તે જ સમયે રાજેશ અને શિલ્પાની વાતો સાંભળીને હસમુખભાઈ તેમની પત્ની સાથે રૂમની બહાર આવ્યા. શિલ્પા અને રાજેશને કાંઈ પણ સમજમાં નહોતું આવી રહ્યું. ત્યારે હસમુખભાઈએ કહ્યું કે વહુ, આ સાડી રાજેશ નહીં પણ હું લઈને આવ્યો છું. ત્યારે રાજેશે કહ્યું કે પિતાજી, તમે ક્યારે આવ્યા? બસ દીકરા, હજુ થોડીવાર પહેલાં જ આવ્યો છું. અને વહુ, આ સાડી હું તારા માટે નહીં પરંતુ મારી પત્ની માટે લઈને આવ્યો હતો. ખેર જવા દે. મને એવું લાગે છે કે કદાચ આ સાડીની જરૂર મારી પત્ની કરતાં તને વધારે હતી. મને ખબર છે કે તારી પાસે ઘણી બધી સાડીઓ હશે, પરંતુ હું એ ચોક્કસ કહીશ કે આટલી મોંઘી સાડી તારી પાસે એક પણ નહીં હોય. પોતાના સસરાની આ વાત સાંભળીને જાણે શિલ્પાના આખા શરીરમાં આગ લાગી ગઈ. તેને એવું લાગ્યું કે જાણે તેણે આ સાડી પહેરીને ખૂબ જ મોટી ભૂલ કરી દીધી છે. તે તરત જ ગુસ્સામાં પોતાના રૂમમાં ચાલી ગઈ અને પોતાના કપડાં બદલીને તે સાડી શોપિંગ બેગમાં મૂકીને પાછી લઈ આવી. અને જેવી જ તે ડાઇનિંગ ટેબલ પર તેને મૂકવા ગઈ ત્યારે હસમુખભાઈ બોલ્યા, આની કોઈ જરૂરત નથી વહુ. આ સાડી હવે તું જ રાખી લે, કેમ કે મારી પત્ની હવે કોઈની ઉતારેલી સાડી નહીં પહેરે. હવે આવી હજારો સાડીઓની તે માલિક હશે. હસમુખભાઈની આ વાતો સાંભળીને તેમનો દીકરો રાજેશ આશ્ચર્યથી તેમની સામે જોવા લાગ્યો. ત્યારે હસમુખભાઈ બોલ્યા, કેમ? હેરાન રહી ગયો દીકરા? ત્યારબાદ તેમણે પોતાની બેગમાંથી થોડા કાગળ કાઢ્યા અને રાજેશના હાથમાં પકડાવીને બોલવા લાગ્યા કે મારા ગામડાથી શહેરને જે રસ્તો જોડે છે ત્યાં મેં મારી પત્નીના નામ પર સાડીનો આખો શોરૂમ ખરીદી લીધો છે. આ તેના જ કાગળ છે. પોતાના સસરાની આ વાત સાંભળીને શિલ્પાના તો હોશ જ ઉડી ગયા. આ વાત સાંભળીને રાજેશ ભડકી ઉઠ્યો. આ શું બાપુજી, તમે તો અમારા મકાન માટે પૈસાની વ્યવસ્થા કરવા ગયા હતા ને? તમે મને વાયદો કર્યો હતો કે તે પૈસા તમે મને આપશો, તો પછી આ બધું શું થઈ ગયું? હા દીકરા,
પરંતુ તેનાથી પહેલાં મેં મારી પત્નીને એ વાયદો કર્યો હતો કે હું તેને એક સન્માનભરી જિંદગી આપીશ અને તેનું અપમાન કરવાનો હક મેં આજ સુધી કોઈને પણ નહોતો આપ્યો. અને વહુ, તું એ ક્યારેય ના વિચારીશ કે મારી પત્ની મોંઘી સાડીઓ નથી પહેરી શકતી. મારી ખૂબ જ સારી નોકરી હતી અને હવે મને પેન્શન પણ મળે છે, પરંતુ શારદા હંમેશા સાધારણ જિંદગી જીવવા માંગતી હતી. એટલા માટે મેં ક્યારેય મોંઘી સાડીઓ નથી ખરીદી. પોતાના સંતાનોના ભણવા પાછળ ખર્ચો કરવો તેને વધારે યોગ્ય લાગતો હતો. એટલા માટે જ તેણે ક્યારેય પણ પોતાના પર પૈસા ખર્ચવા યોગ્ય નહોતા ગણ્યા. અને દીકરા રાજેશ, અમે તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે જે દીકરા પાછળ અમે આખી જિંદગી ત્યાગ કરતા રહ્યા તે જ સંતાન અમને આજે આ દિવસ દેખાડશે. અરે, અમે તો ગામડાનું પોતાનું મકાન અને જમીન વેચીને બધું જ તમને સોંપવાના હતા. તમારી સાથે રહેવાનું વિચારી રહ્યા હતા. જમીન તો મેં વેચી દીધી, પરંતુ સારું થયું કે મકાન વેચવાના 2 દિવસ પહેલાં જ તે અને તારી પત્નીએ પોતાનો અસલી રંગ દેખાડી દીધો. વહુ, હવે તારી સાસુ મોંઘી સાડીઓ પહેરશે, પછી તો તું તારી સાસુને નહીં કહું ને કે તે હલકી સાડીઓ પહેરે છે. તેને મોંઘી સાડીઓ પહેરવાની સમજ નથી. હસમુખભાઈના મોંથી આ જવાબ સાંભળીને શિલ્પાને એવું લાગી રહ્યું હતું કે કોઈએ વગર થપ્પડ મારે તેના ગાલ પર ખૂબ જ ઝંઝાટેદાર તમાચો મારી દીધો હોય. પોતાના પિતાજીની વાતોનો શિલ્પા અને રાજેશને કોઈ જવાબ નહોતો મળી રહ્યો. ત્યારે હસમુખભાઈ બોલ્યા કે ચાલ શારદા, તું હવે તારો સામાન પેક કરી લે. હવે આપણે અહીં રહેવાની સહેજ પણ જરૂર નથી. આપણે આજે અને અત્યારે જ આપણા ઘરે જવા નીકળી જઈશું. આપણે આપણા ઘરે ખૂબ જ શાંતિથી રહી શકીશું. જતા સમયે હસમુખભાઈએ રાજેશ પાસેથી તે કાગળ લઈ લીધા અને કહ્યું કે દીકરા, તારી માએ ખૂબ જ લાડ અને પ્રેમથી તને મોટો કર્યો હતો. તારા બધા જ શોખ પૂરા કરવા માટે તેણે કોઈ કમી નહોતી રાખી, પરંતુ તેને એ નહોતી ખબર કે એક દિવસ તે જ દીકરો તેનો મજાક બનાવીને રાખી દેશે. માફ કરજે દીકરા, તું જિંદગીમાં આગળ તો વધી ગયો, પરંતુ જેના કારણે તું અહીં સુધી પહોંચ્યો છે તેને જ તે પાછળ રાખી દીધા. વહુ તો પારકા ઘરેથી આવી હતી, પરંતુ તે તો તારી માનો સંઘર્ષ જોયો હતો. અરે, એક સાડી જ તો ખરાબ થઈ હતી ને. તે તો તારી માની કેટલી બધી સાડીઓ ખરાબ કરી હતી તેનો અંદાજો પણ તને નથી. આટલું કહીને હસમુખભાઈ પોતાની પત્નીનો હાથ પકડીને ગામડે જવા નીકળી ગયા. આજે રાજેશ અને શિલ્પાની નજર શરમથી ઝૂકી ગઈ હતી. તે બંને પશ્ચાતાપની અગ્નિમાં સળગતા શબ્દહીન થઈને ઊભા હતા. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.